નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ મુજબનું અહીંયા એક પેપર કાઢેલું છે એ જોઈશું। પહેલો પ્રશ્ન છે, આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે, એના આધારે તમારે જવાબ આપવાના છે। કિસાનના પુત્રને શા માટે બચાવી શક્યો નહીં? કિસાનનો પુત્ર માંદો પડ્યો હોવાથી અને વૈદ પાસે જતા છતાં તેને પુત્રથી બચાવી શકાયો નહીં। કિસાન પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું શાના આધારે કહી શકાય? કિસાનનો પુત્ર માંદો પડ્યો અને તેણે કોઈ વૈદ બચાવી શક્યો નહીં ત્યારે તે રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરી હતી। એ પરથી કહી શકાય કે કિસા પોતાના પુત્રને ખૂબ જ ચાહતી હતી। ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસાએ શું કર્યું હશે? ભગવાન બુદ્ધની વાત સાંભળીને કિસાએ પોતાનો પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજી પોતાના પુત્રની યાદ સાથે જીવવા આગળ વધી। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી, વિધવા। કિસાના પુત્રને બચાવવા બીજા કયા પ્રયત્નો કર્યા હોય? કિસા જો શહેરમાં રહેતી હોત તો સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર લઈ જાત। જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરી અને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલે તેના પુત્રની સારવાર કરાવત। ત્યાર પછી 2-3 વાક્યમાં જવાબ। વિચિત્ર જીવાથી એમનો બોસ કઈ રીતે જુદો પડ્યો? છઠ્ઠા ખૂણામાં બેઠેલા જીવનની બેઠક વિશેષ ઊંચી હતી, તેની સામે ડેડ બોડી હતું, તેની પર કેટલીક સ્વીચો હતી, એ બોસ હતો। બીજો જીવો કરતા એના માથા પર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા, આમ બોસ વિચિત્ર જીવોથી જુદો પડતો હતો। અખબારી નોંધ કયા શીર્ષક હેઠળ છાપતી હોય છે? જવાબ આવશે સાહિત્ય, ઇમારત, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર, અવસાન, મૃત્યુ, બેસણું, સર્વધર્મ સભા, વિવિધ સમાચાર। ચોથો પ્રશ્ન, રાજાએ પ્રભુની ક્ષમાયાચના ના કરી, ગ્રામ માતાને શું કહ્યું? રાજાએ પ્રભુની ક્ષમાયાચના કરી ગ્રામ માતાને કહ્યું કે માતા, બીજી વાર શેરડીથી આ પ્યાલો ભરી આપીશ। પ્રભુની કૃપાથી હવે માત્ર જરૂર રસથી ભરાઈ જશે। તમે બધા સુખી રહો, હું તો ફક્ત મારા આશીર્વાદ માંગુ છું। ત્યાર પછી પ્રશ્ન 2, કાવ્યમાં આપેલ માન ગુણોનું વર્ણન ટૂંકમાં કરો। માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે। તેના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે। તેની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે। એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચાયેલી છે। તેના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે। માનો પ્રેમ અચળ છે, એનો પ્રેમ 12 માસ એક સરખો વહે છે। કવિએ સવારે સોના જેવી સવાર શા માટે કહી? સોનું પીળું હોય છે, વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે, આથી તડકો સોનાની જેમ ચમકે છે, તેથી સવાર સોના જેવી કહી છે। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગદ્યમાંથી। તો ગાંધીજીને કસરત પ્રત્યે શાથી અણગમો હતો? ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાનું કારણ ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં વિઘ્ન। કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું? કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે ગાંધીજીએ હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ પડી હતી અને છેવટે સુધી ચાલુ રાખી અને તેથી એને કસરત કસાયેલું હતું। ગાંધીજીનું કૃષ્ણશંકર માસ્તરનો ઉપચાર શા માટે માને છે? કારણ કે ગાંધીજી સંસ્કાર શીખવાનું પ્રેમપૂર્વક આગ્રહ કરે છે। સંસ્કૃત શીખવ્યું, ગાંધીજીને થોડું ઘણું સંસ્કૃત શીખ્યા, તેને લીધે પાછળથી તેઓ શાસ્ત્રોમાં રસ લઈ રહ્યા હતા। ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ।
કોઈ એક વિષય પર નિબંધ લખો. તો અહીંયા આપણે શિયાળાની સવાર એટલે કે હેમંતનું પરોઢ વિશે નિબંધ લખેલો છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ જગ, યુદ્ધ, લડાઈ, આગ, દેવતા, અગ્ન. વિરુદ્ધાર્થી પ્રાચીન, અવર્ચિત, ઉગતું, આથમતું. કણમાંથી મણ થવું, થોડામાંથી વધારે થવું, રૂવાડા બેઠા થવા, ખૂબ અસર થવી. વાક્ય સંજ્ઞા પહેલામાં સમૂહવાચક, બીજામાં વ્યક્તિવાચક. વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ. સ્વચ્છ, આકાશ સ્વચ્છ છે. વૃદ્ધ, નયનની માતા વૃદ્ધ છે. ત્યાર પછી જાહેરાતના આધારે સવાલના જવાબ. ત્યાર પછી વિચાર વિસ્તાર છે. સમયના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. બીજો વિચાર વિસ્તાર. આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત, જગમાં એવી જન્મ્યા અગરબત્તી ને સંત. ત્યાર પછી ગદ્યમાંથી પદ્ય અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર. તમારા વિચારો લખવાના છે. જો કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો તમે શું કરશો? ત્યાર પછી અધૂરી વાર્તા છે પૂર્ણ કરવાની. શબ્દકોશને ક્રમમાં ગોઠવું. બંનેને વચાય પાણી, પરંતુ એનો અર્થ અલગ અલગ હોય. અહીંયા અર્થ મેં લખી આપેલો છે, તમારે વાક્ય લખવાના રહેશે જાતે. પાણી તો જળ, બીજું પાણી એટલે હાથ. ગજ એટલે હાથી, ગંજ એટલે ઢગલો. આર એટલે કાળજું, આળ એટલે આરોપ. દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. ત્યાર પછી પાછા પ્રશ્નના જવાબ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો તમને મળતા રહે.